ધોરણ 12 નું મનોવિજ્ઞાન, સાયકોલોજી, ઘણું બધું જાણવા જેવું છે આપણે મનોવિજ્ઞાન. મનોવિજ્ઞાનનું હાલના સમયની અંદર 21મી સદીમાં ખૂબ માન વધી ગયું છે. શા માટે વધ્યું છે આપણે ખ્યાલ હોવો જોઈએ. ધોરણ 11 ની અંદર આ માહિતી આપણે આવી હતી કે મનોવિજ્ઞાને 135 વર્ષની અંદર બીજા બધા વિજ્ઞાન કરતા, શાસ્ત્ર કરતા હરણફાળ ભરી છે. ખાલી 135 વર્ષ થયા, બોલો, મનોવિજ્ઞાનનો જન્મ થયો એના, મતલબ કે વિષય તરીકે ઉભરી આવ્યું એના. અને એટલા સમયમાં મનોવિજ્ઞાન આખું એક અલગ ક્ષેત્ર બની ગયું છે અને બીજા બધા વિજ્ઞાન કરતા ઝડપથી વિકાસ પામી રહ્યું છે. એ બધી વાતો તો 11 માં કરી હતી, પણ આજે આપણે ભણવાનું છે ધોરણ 12 નું મનોવિજ્ઞાન. એમાં પહેલો પાઠ સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ. ભાગતા નહીં, આ એક પાઠનું નામ જ છે. ઘણા એ કહે સાહેબ 3 પાઠના નામ બોલાય કે સંવેદન, ધ્યાન ને પ્રત્યક્ષીકરણ. સાહેબ 3 પાઠ થયા. 3 પાઠ નથી થયા, ખાલી એક જ પાઠનું નામ છે. એની અંદર 3 ટોપિક ભણવાના છે. સંવેદનનો ટોપિક, ધ્યાનનો ટોપિક અને પ્રત્યક્ષીકરણનો ટોપિક. જો તમે ધ્યાન નહીં રાખો તમને ત્રણે એક જ લાગશે, બરાબર? પણ ત્રણે અલગ અલગ છે, ઘણો બધો તફાવત છે. એ આપણે આ પાઠની અંદર સમજવાનો છે. પાઠ પહેલો છે સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ. આ પાઠમાંથી તમને બોર્ડની અંદર 12 માર્કનું પૂછાય છે, એટલે આપણા માટે ખૂબ મહત્વનો પાઠ છે, સમજવામાં પણ અને બોર્ડની અંદર માર્કિંગ કે સ્કોરિંગ માર્ક લાવવા માટે પણ આઈએમપી આ પાઠ છે. બધા ફોર્મેટના પ્રશ્ન પૂછાય. એક એમસીક્યુ પૂછાય, એક 1-2 વાક્યનો પૂછાય, એક 2 માર્કનો પૂછાય, એક ટૂંકનો તરીકેનો ડી વિભાગનો પૂછાય અને ઈ વિભાગનો 5 માર્કનો એક પ્રશ્ન પૂછાય. એટલે બધા ફોર્મેટના પ્રશ્ન આ પાઠમાંથી આવશે. ઓકે, હવે આપણે શરૂઆત કરીએ આપણા પાઠની. સંવેદન, ધ્યાન ને પ્રત્યક્ષીકરણ. આ 3 વસ્તુ સમજવી અનિવાર્ય છે, કારણ કે કેટલીક વિકૃતિઓ, કેટલીક આપણે સમજવામાં ભૂલ કરીએ છીએ, ક્યાંક ધ્યાન આપવામાં ભૂલ કરીએ છીએ, ક્યાંક આપણે આપણી સંવેદના હરખી કામ નથી કરતી. એમના કારણે પણ આપણું વર્તન, બિહેવિયર કંઈક અલગ પ્રકારનું હોય છે. જો આપણે ભણવાનું તો વર્તન છે, મનોવિજ્ઞાનની વર્તનનું વિજ્ઞાન છે, પણ આપણું વર્તન ઘડવામાં ઘણા બધાનો ફાળો છે. વાતાવરણ, કુટુંબ, શાળા, પછી તો કે આપણે આસપાસનું જે કાંઈ વસ્તુ છે તમામ, જેમાં આપણે ખોરાક લઈએ છીએ, જેવા કપડાં પહેરીએ છીએ, જે પ્રદેશમાં રહીએ છીએ, તમામ વસ્તુ. અને એ જ રીતના આપણું શરીર પણ આપણું વર્તન ઘડે છે. શરીરની અંદર ખાસ અમુક તત્વો એ પણ આપણું વર્તન ઘડે છે. સંવેદન, ધ્યાન ને પ્રત્યક્ષીકરણ એના દ્વારા પણ આપણા વર્તન ઉપર અસર થતી હોય છે. એટલા માટે આપણે એ મુદ્દા ભણવાના છે. પણ આજના આ લેક્ચરમાં આપણે એક જ મુદ્દો ભણવાનો છે, સંવેદન કોને કહેવાય, એની વ્યાખ્યા અને સંવેદનના પ્રકાર. બરાબર? ચાલો, થઈ જાવ રેડી. પાઠ્ય પુસ્તક હોય તો પુસ્તક લઈને બેસજો. જેમની પાસે અમારી સ્કૂલનું વિદ્યોદય વિદ્યાસંકુલનું મટીરીયલ છે, એ મટીરીયલ ખોલીને બેસે. એમાં નીચે પ્રશ્ન આપ્યા છે, એ પ્રશ્નના જવાબ પણ અહીંયા આપણે આ પાઠની અંદર મળી જશે. તો આપણે પાઠની શરૂઆત કરીએ. પહેલું, સંવેદન કોને કહેવાય, એનો અર્થ અને સમજૂતી. તો કે ભાઈ સંવેદન એટલે શું? તો કે જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતો ઉદ્દીપકનો અનુભવ. વર્તન કરવા પ્રેરે તે ઉદ્દીપક કહેવાય. જો યાદ રાખજો, વારંવાર આપણે 11 માં ભણ્યા હતા. ઉદ્દીપક એટલે શું? તો કે વર્તન કરવા પ્રેરે તેને ઉદ્દીપક કહેવાય. એક ભાઈ આમ ધડાધડ ચપ્પલ હાથમાં હોય અને આંખમાં મુઠ્ઠી વળી ગયેલી છે, ધડાધડ ભાગે છે અને પાછળ કૂતરું છે, તો ભાઈ જે છે એ વર્તન કરે છે, બરાબર? એનું ઉદ્દીપક કયું? તો કે કૂતરું. કારણ કે કૂતરું એને વર્તન કરવા પ્રેરે છે, એટલે કૂતરું એ ઉદ્દીપક છે સામાન્ય ભાષામાં. જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતો ઉદ્દીપકનો અનુભવ. જ્ઞાનેન્દ્રિય એટલે શું? જેનાથી આપણે જ્ઞાન મળે છે. એ જ્ઞાનેન્દ્રિય દ્વારા જે ઉદ્દીપકનો અનુભવ થાય એને આપણે શું કહેશું? સંવેદન કહેશું. તમે જોઈ શકો કે અહીંયા ચિત્ર છે. ચિત્રની અંદર આપણે છે સંવેદનો આપ્યા છે. અહીંયા, 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 અહીંયા અને અહીંયા. અહીંયા જીભની વાત છે, અહીંયા ત્વચાની વાત છે, અહીંયા કાનની વાત છે, અહીંયા નાકની વાત છે અને અહીંયા આંખની વાત છે. આ 5 દ્વારા આપણે જ્ઞાન પ્રાપ્ત થાય અને જ્ઞાન પ્રાપ્ત 5 દ્વારા થાય છે, એટલા માટે જ્ઞાનેન્દ્રિય કહેવાય છે. શું કહેવાય? જ્ઞાનેન્દ્રિય. જ્ઞાનેન્દ્રિય કેટલી છે? 5 છે. કઈ કઈ? આંખ, કાન, નાક, જીભ, ત્વચા. આ 5
જ્ઞાનેન્દ્રિય છે. આંખનું કામ શું? દ્રષ્ટિ એટલે જોવાનું કામ, કાન સાંભળવાનું, નાક તો કે ગંધ સંવેદન સૂંઘવાનું કામ, જીભ સ્વાદ પારખવાનું કામ અને ત્વચા સ્પર્શવાનું કામ અથવા સ્પર્શને ઓળખવાનું કામ કોનું છે? ત્વચાનું છે. તો આ પાંચ આપણી કઈ છે? જ્ઞાનેન્દ્રિયો છે. આ પાંચ જ્ઞાનેન્દ્રિય દ્વારા જે ઉદ્દીપકનો અનુભવ થાય એને આપણે શું કહીશું? સંવેદન કહીશું. આ એની વ્યાખ્યા બની સંવેદનની. પછીનો મુદ્દો છે સંવેદનાની અનુભવની વિશેષતાને ધ્યાનમાં રાખી અને આપણે સંવેદકો ત્રણ પ્રકારના ભાગ પાડ્યા છે. જો સંવેદન અનુભવ કરાવે ને સંવેદક કહેવાય. આપણને સંવેદનાનો અનુભવ કરાવે એને સંવેદક કહેવાય. સંવેદકો કેટલા છે? ત્રણ પ્રકારના છે. બાહ્ય સંવેદક, શરીર સંવેદક અને આંતરિક સંવેદક. ત્રણ પ્રકાર તમારે પૂછાશે અને ટૂંકમાં તરીકે પણ પૂછાશે કે સંવેદકો કેટલા છે અને કયા કયા સમજાવો. તો કે સંવેદકો ત્રણ છે. બાહ્ય સંવેદક કે બહારથી આપણે અસર કરતા હોય બહારના વાતાવરણમાંથી તો એને બાહ્ય સંવેદક કહેવાય. જેમ કે મારી ઉપર જે પ્રકાશ પડે છે તો એ પ્રકાશ એ બાહ્ય ઉદ્દીપક છે. પછી મને જે બહારથી ઠંડી કે ગરમી લાગે છે તો એ બહારથી તો એ બાહ્ય સંવેદક છે. પછી અવાજ આવે છે તો એ બાહ્ય સંવેદક છે. ત્યાર પછી બીજું કયું સંવેદક? શરીર સંવેદક કે આ શરીર છે. શરીરની અંદર આપણા કોષ અથવા એવા તંતુઓ છે જે આપને સંવેદના જન્માવે છે તો એને શરીર સંવેદક કહેવાય. ત્યાર પછી આંતરિક સંવેદકો આપણી અંદર એવા ફેરફાર થાય, શરીરની અંદર એવા ફેરફાર થાય જેના કારણે આપણે સંવેદના અનુભવાય તો એને આંતરિક સંવેદક કહેવાય. એટલે આ બહારથી આ શરીરની અંદર જ હોય છે કોષ રૂપે અથવા મેં કીધું તંતુ રૂપે, અને આંતરિક શરીરમાં જ્યારે ફેરફાર થાય અને સંવેદના અનુભવાય તો એને આંતરિક સંવેદક કહેવાય છે. ઘણી વખત આપણે હોજરી ખાલી હોય, જોજો બહુ ભૂખ લાગે ત્યારે, અને બહુ ભૂખ લાગે ત્યારે હોજરી ખાલી થઈ જાય તો જો ત્યારે જે અસર થાય છે સંવેદના થાય છે આંતરિક છે. પછી ઓક્સિજન ઘટી જાય ફેફસામાં અને જે આપણે ગુંગળામણ થાય છે, અનુભવ થાય છે, સંવેદના થાય છે તો એ આંતરિક સંવેદક છે. બરાબર? એને શરીર સાથે અથવા છે બહારના કેવાય ઉદ્દીપક સાથે લેવા દેવા નથી. બાહ્ય સંવેદકોમાં કોનો કોનો સમાવેશ થાય? નામ આપવાના છે. ખાલી પ્રશ્ન પૂછાય તમને એક બે વાક્યની અંદર કે આ જે બાહ્ય સંવેદક છે એમાં કોનો કોનો સમાવેશ થાય છે. તો વાત કરીએ આપણે. પહેલું છે ભાઈ હવામાં જે કાંઈ કેમિકલ છે, સુગંધ દુર્ગંધ જે કાંઈ હોય, બરાબર, એ હવા દ્વારા જે અનુભવ થાય એ બાહ્ય સંવેદક છે. ત્યાર પછી ઠંડી અને ગરમી આ આંતરિક નથી, આ સંવેદક કયા છે? બાહ્ય સંવેદક છે. ત્યાર પછી આપણે પેઇન એટલે દર્દ, કે કાપતા હોય આઉચ લાગી ગયું, રોવા મળે, અડધી કલાક ચાના નો રહે પછી તો ઈ જે વાગી જાય છે કે પછી છે ઈ બહારથી જે કઈ સ્પર્શ થાય છે એ જે છે ઈ બાહ્ય સંવેદક છે. પછી ગરમી, ઠંડી અને ગરમી. ત્યાર પછી બહારથી જે અવાજ આવે સાઉન્ડ, બરાબર, બહારથી આવે છે શરીર આપણી અંદર તો આ જે છે એ બાહ્ય સંવેદકો છે. એટલે અવાજ, પછી હવા, ઠંડી ગરમી, ત્યાર પછી જે કઈ દર્દ થાય છે, બરાબર છે, ઈ દર્દ, આ બધું શું છે તો કે બાહ્ય સંવેદકો છે. દર્દ એટલે દિલનું દર્દ નહીં ભાઈ, નકર બેવફાના ગીત સાંભળીને ઘણા તો દર્દ બોલીએ ને એક જ સંભળાય, કયું તો કે દિલનું દર્દ ભાઈ, પણ ઈ દર્દની કઈ વાત નથી. આપણે તો જે વાગવાથી કે પછી સ્પર્શ થવાથી જે દર્દ થાય છે આ ત્વચા ઉપર, ચામડી ઉપર, એ દર્દની વાત છે. પછી આપણે જોઈએ શરીર સંવેદકો. હમણાં આપણે જોયા એ બાહ્ય સંવેદકો હતા, પણ શરીર સંવેદકો કયા? તો કે આપણા કોષો કે ત્વચાના દ્વારા જે આપણે અનુભવ કરાવે એ બધા. તો કે દ્રષ્ટિ સંવેદન આપણે બે યાદ રાખવા છે. MCQ માં એક બે વાક્યમાં આ તમારે પૂછાશે એટલે આ તમારા માટે મોસ્ટ ટાઈમલી મુદ્દો બનશે. એ કોને કહેવાય આકૃતિમાં અહીંયા તમને દર્શાવી છે. પહેલા સમજી લ્યો કે આપણું આંખનું કામ શું? જોવાનું કામ. કોઈ પણ પ્રકાશ એ સીધો આંખમાં આવે તો એનો અનુભવ કોણ કરાવે? તો
તો કે દ્રષ્ટિ સંવેદનનો અનુભવ કોણ કરાવશે આપણને? સળી કોષો અને શંકુ કોષો. આંખની અંદર આ બે કોષ રહેલા છે. તો આંખની અંદર જે સળી કોષ અને શંકુ કોષ છે ને, ઈ આપણને આ જોવા મદદ કરે છે. બોલો હવે ઈ કોષ ક્યાં છે? તો ક્યારે તમે જોઈ શકો આ હળી જેવું છે, હળિયું નહીં, સળી જેવું, અને આ ઉપરથી શંકુ આકારનું છે. શંકુ આકારનું દેખાય? ખરખું જોજો હો. હા, કારણ કે આ આંખની વાત છે એટલે જોવાનું કહું છું. એટલે આ સળી આકારનું છે અને આ શંકુ આકારનું છે. વિઝન એટલે જોવું. તો આ બે જે કોષો છે એ શેમાં મદદ કરે છે આપણને? તો કે જોવામાં, દ્રષ્ટિ સંવેદનમાં આપણને મદદ કરશે. ત્યાર પછી આપણને શ્રવણ સંવેદન માટે કોણ મદદરૂપ છે? શ્રવણ એટલે સાંભળવું. તો સાંભળવા માટે આપણે કોણ મદદ કરશે? તો કે એના માટે સૂક્ષ્મ વાળ કોષ. નામ યાદ રાખજો. જોવા માટે તો કે શંકુ કોષ ને સળી કોષ, પણ સાંભળવું હોય તો કયા કોષ મદદરૂપ બનશે? તો કે એના માટે મદદરૂપ બનશે સૂક્ષ્મ વાળ કોષ. આ જોઈએ દેખાય તમને કે સાહેબ તમે આઘા જાવ તો દેખાય ને? લેવા આવ્યો. હવે જોઈ લો, આ દેખાય છે ને? હિયરિંગ એટલે સાંભળવું. તો સાંભળવા માટે આ જે તમે જોઈ શકો, આ જે વાળ કોષો છે, સૂક્ષ્મ ઝીણા કાનની અંદર રહેલા છે વાળ કોષો, એની વાત છે. બરાબર? આ આપણને છે સાંભળવા માટે મદદરૂપ થાય છે. ઓકે, પછી જો ટચ એટલે સ્પર્શ, ટચિંગ. સ્પર્શ માટે આવા કોષો મદદરૂપ બને છે. પછી સ્મેલ, સૂંઘવું. તો સૂંઘવા માટે આપણને આવા કોષો મદદરૂપ બને છે. પછી ટેસ્ટ, જીભ, ચાખવું. ટેસ્ટી છે ન કહેતા આપણે, તો ટેસ્ટ માટે આપણને આવા જે કોષો છે એ આપણને મદદરૂપ બને છે. એટલે આપણી અંદર જે સંવેદનાઓ છે એ સંવેદના માટે આ અલગ અલગ પ્રકારના જે કોષો બનેલા છે એ મદદરૂપ આપણને થાય છે. પછી આવશે આંતરિક સંવેદકો, ત્રીજા પ્રકારનું. પહેલા બાહ્ય આપણે ભણ્યા, પછી શરીર સંવેદક ભણ્યા, હવે આપણે ભણ્યા કયા? તો કે આંતરિક સંવેદક ભણ્યા નહીં, ભણવાના છે. તો આંતરિક સંવેદકમાં એક તો આપણે કયા આવે? તો તમે ઉનાળામાં ક્યાંક રણ વિસ્તારમાં જાઓ છો અને તમને તરસ ખૂબ લાગી છે, અતિશય, પાણી છે નહીં, અને પછી જે ગળાની અંદર પેલો સોસ પડે છે, બરાબર, સુકાઈ જાય, તો એ જે અનુભવ છે ને, બરાબર, એ કહેવાય ને કે આંતરિક સંવેદક છે, કે એના કારણે છે એ આપણે સંવેદનાનો અનુભવ થાય છે. ત્યાર પછી ભૂખ લાગે ત્યારે ભાગવા ન મળતા સાહેબ, કે હાચી વાત છે કે પેલા આપણે પેટનું કરાવી કે હું ખાઈ આવું પેલા, પણ ભૂખ લાગે ત્યારે જે હોજની અંદર જે ક્રિયાઓ થાય છે, હોજનું સંકોચન થાય છે, ઈ જે સંવેદના છે, ઈ અનુભવ છે, ઈ હોજરી ખાલી થવાને કારણે છે, તો એને આપણે શું કહીશું? આંતરિક સંવેદક કહીશું. પછી રક્તવાહિનીમાં જ્યારે ફેરફાર થાય, આપણી જે કઈ નસું કે રક્તવાહિનીઓ છે એની અંદર જ્યારે ફેરફાર થાય તો આપણે ગભરામણ થાય છે. જો એ અનુભવ તો થાય ને, ગભરામણનો સંવેદના જ છે, એક જાતની સંવેદના જ છે. તો એ જે ગભરામણ થાય, એવો સંવેદનાનો અનુભવ થાય, તો એ પણ આંતરિક સંવેદક કહેવાય છે. એટલે આવા બે ત્રણ પ્રકારના આંતરિક સંવેદનના આપણને ઉદાહરણ આપ્યા છે, તમારે યાદ રાખવાના છે. કે હોજરી ખાલી થવાથી ભૂખ લાગે તે એ આંતરિક સંવેદના છે. ગળામાં સોસ પડે, બરાબર, તરસ લાગે એ આંતરિક સંવેદના છે. ફેફસામાં કે રક્તવાહિનીમાં થતો ફેરફાર, ને પછી આપણે ગભરામણ, મૂંઝારો કે પછી જે કઈ અનુભવ થાય છે એ પણ કેવો છે? આંતરિક અનુભવ છે. ઓકે, પછીનો નવો પ્રશ્ન તમારે યાદ રાખવાનો છે કે સંવેદનાના પ્રકારો જણાવો. કેટલા પ્રકાર છે ને કયા કયા? સંવેદનાના પ્રકાર, તો કે સંવેદનાના મુખ્ય 5 પ્રકાર છે. હમણાં આપણે આગળ ભણ્યા છીએ, જોયો છે મુદ્દો કે 5 પ્રકાર છે. દ્રષ્ટિ સંવેદન, શ્રવણ સંવેદન, ગંધ સંવેદન, સ્વાદ સંવેદન, સ્પર્શ સંવેદન. અને એમાં એક તમારે અલગથી યાદ રાખવાનો છે, જે તમારે કાયદેસર પૂછાય છે એવું નામ છે, અને ઘણા બાળકો એમાં થાપ ખાઈ જાય છે, જો ખાસ ધ્યાન રાખજો. અને એનું નામ છે ઘ્રાણેન્દ્રિય. કેવું નામ છે? બોલો તો. ઘ્રાણેન્દ્રિય.
ઘણી ખોટ થઈ. ધ્રાણેન્દ્રિય, ધ્રાણ એટલે નાક, યાદ રાખજો. તો આવો શબ્દ આવે કે ધ્રાણેન્દ્રિય વિશે ટૂંક નોંધ લખો તો સમજવાનું આપણે નાક ઉપર ટૂંક નોંધ લખવાની છે. ભલે આંખ ઉપર લખાઈ ગયું મારથી, પણ આપણે કોની ઉપર ટૂંક નોંધ લખવાની છે? નાક ઉપર. ઈ કે સાહેબ તો કે નાકેન્દ્રિય રાખ્યો હોત તો? હા, મારે એક 12મા ની અંદર બીબીબી એક વિદ્યાર્થી, એને મારે લગભગ અડધી કલાક સમજાવતા વાર લાગી કે ભાઈ આ ધ્રાણેન્દ્રિય એ જ નાકેન્દ્રિય છે, નાક છે. બોલો, એને ધ્રાણેન્દ્રિય શું કહેવાય એ સમજાતું નહોતું. એટલે આ ધ્રાણેન્દ્રિય એ જ નાકેન્દ્રિય એટલે કે નાકની વાત છે. ઓકે, હવે તમને ખ્યાલ છે નાકનું કામ શું? તો કે સૂંઘવાનું. બરાબર? દ્રષ્ટિ સંવેદન, શ્રવણ સંવેદન, અહીંયા તો કે આંખની વાત છે, શ્રવણ એટલે કાનની વાત છે, ગંધ એટલે નાકની વાત છે, સ્વાદ એટલે તો કે જીભની વાત છે, અને સ્પર્શ એટલે ત્વચાની વાત છે. ઓકે, આવડી જશે ને? પાંચે પાંચ ઇન્દ્રિયના નામ ગોખી નાખજો, પાકા કરી નાખજો, કોઈને વાટે ન રહેતા. સંવેદનના પ્રકારો. સંવેદનના પ્રકારની અંદર પહેલો આપણે પ્રકાર ભણવાનો છે દ્રષ્ટિ સંવેદન. જો પાંચે પાંચ નામ તો અગાઉ આવી જ ગયા હતા તમને, પાકો ને? પણ હવે આપણે ભણીશું આપણે પહેલો મુદ્દો એની અંદર દ્રષ્ટિ સંવેદન એટલે આંખ વિશે ટૂંકમાં તમારે પૂછાશે અને આવડવું જોઈએ, કારણ કે રોજ આપણે આંખને જોઈએ ડોળા કાઢી કાઢી. કે સાહેબ અમે અમારી આંખમાં ક્યારે જોતા જ નથી, ક્યારે કાચ હમું જોવાય ભાઈ તો તમને દેખાય. આ જોઈ શકાય, આંખ છે, આ બહારથી દેખાય છે. એમાં આ જે સફેદ ભાગ છે બે સાઈડ, એને શું કહેવાય? અહીંયા જે છે એને શું કહેવાય? વત્તા અહીંયા તમને જે ખાલી જગ્યા દેખાય છે કાળો ભાગ, આપણે કીકી કહીએ છીએ. હકીકતમાં આ આંખની અંદર ખાલું છે હો. આ જે છે ને, જો ન ખબર હોય તો કહી દઉં, ખબર હોય તો વેલન ગુડ, બરાબર? તો શાબાશ, તમે શાબાશી આપું છું. પણ જો ન ખબર હોય તો કહી દઉં કે આ જે ભાગ છે ને હાવ ખાલી છે, આર ભાગ છે, ખાલી જગ્યા, બ્લેન્ક છે. અને અહીંથી તે આપણું જે દ્રષ્ટિનું કિરણ અંદર જાય છે, મગજ સુધી જાય છે અને પ્રતિબિંબ અંદર જાય છે. એટલે આ ભાગ જોવાનું કામ કરે છે. આ ભાગ બધો ખોટો છે, અપારદર્શક છે. સફેદ ભાગ છે ને અપારદર્શક છે, ત્યાંથી કાંઈ પ્રકાશનું કિરણ જઈ શકતું નથી. હવે આંખ વિશે બહારની દ્રષ્ટિએ આપણે જોઈએ છે, પણ આંખની આંતરિક રચના કંઈક આવી છે ભાઈ. નેત્રમણી, પછી તો કીકી, સિલિયરી સ્નાયુઓ, ત્યાર પછી તો કે મગજ સુધી જતા આ તંતુઓ, પછી જોવાનું કામ મગજનો કયો ભાગ કરે છે. તો હવે તમને ખ્યાલ હોવો જોઈએ કે મગજનો કયો ભાગ જોવાનું કામ કરે છે. તો યાદ રાખજો, અહીંયા ના પાડી, અહીંયા નહીં, અહીંયા નહીં. મગજ સોરી આંખનું જોવાનું કામ કે સમજવાનું કામ અહીંયા થાય છે, પશ્ચખંડ મગજનું. અને દ્રષ્ટિનું આ જે બિંદુ એનું રાસાયણિક તરંગમાં છે એ રૂપાંતર થઈ અને મગજના અહીંયા સુધી તરંગ પહોંચે ને ત્યારે ખ્યાલ આવે કે વસ્તુ શું છે. વાઘ છે, કૂતરો છે, સિંહ છે, બિલાડી છે, ભૂંદરું છે, જે કાંઈ હોય તે અહીંથી આપણે ખબર પડે. એટલે યાદ રાખજો, જોવાનું જે સમજવાનું કામ છે મગજનો કયો ભાગ કરે છે? તો કે આ પશ્ચખંડ કરે છે. આંખની રચના, તેના આંતરિક અવયવ, એની અંદર જે ચેતાતંતુઓ છે એ બધું આપણે આ મુદ્દાની અંદર સમજવાનું છે. દ્રષ્ટિ સંવેદન સમજાવો અથવા ટૂંકનો લખો, આમ ગમે રીતના પૂછી શકે, આપણને આવડવું જોઈએ. જો કે મારી કરતા તો આંખ દોરતા તમને આવડતું હશે, કારણ કે તમે 10માની અંદર આ શીખ્યા છો. એટલે હવે આપણે જોઈએ કે જે સફેદ રંગનો જે ભાગ દેખાય છે અક્ષિપટલ કહેવાય. આપણે બધા શબ્દ યાદ રાખવાના છે. અક્ષિપટલ કોને કહેવાય, દકપટલ કોને કહેવાય? તો કે આ જે સફેદ રંગનો ભાગ છે, આ સફેદ રંગનો જે ભાગ દેખાય છે તેને આપણે શું કહીશું? અક્ષિપટલ કહીશું. અક્ષિપટલ, સોરી, આ જે સફેદ ભાગ દેખાય એ શું કહીશું આપણે? અક્ષિપટલ કહીશું. ત્યાર પછી આ જે કાળો ભાગ દેખાય છે એને આપણે વાત કરીએ. તો કે કાળો ભાગ છે એ પારદર્શક છે, સફેદ ભાગ છે અપારદર્શક છે.
કાળો ભાગ છે એ કેવો છે? પારદર્શક છે અને એની મધ્યમાં પ્રકાશનું કિરણ જે પ્રવેશે છે તો આ જે કાળા રંગનો ભાગ છે એને શું કહેવાય? તો કે દકપટલ કહેવાય. જો બે શબ્દ બન્યા છે, એક અક્ષી પટેલ અને દકપટેલ. આપણે હોય ને બેનને જે ઘરમાં દીધી હોય એ જમાઈને આપણે શું કહીએ? પટેલ કહીએ. એમાં બે પ્રકારના પટેલ છે. પટલ એટલે પડદો એમ. એક સફેદ ભાગ એને અક્ષી પટલ કહીશું અને કાળો ભાગ એને શું કહીશું? દકપટલ કહીશું. હવે એમાંથી જે પારદર્શક કયો અને અપારદર્શક કયો? તો સફેદ ભાગ છે અક્ષી પટલ, એ અપારદર્શક છે, જ્યારે કાળો ભાગ છે એ કેવો છે? પારદર્શક છે. સફેદ ભાગ શેનો બનેલો છે? તો કે સફેદ ભાગ છે સફેદ તંતુઓનો બનેલો છે, અપારદર્શક છે. તે આંખની અંદરના ભાગનું જે કાંઈ છે એનું રક્ષણ કરે છે. પછી આંખના જે પ્રવેશે છે, જે કિરણ આપણે બહારથી જે કિરણ આવે છે પ્રકાશનું કિરણ, એ આ કાળા ભાગમાંથી અંદર પ્રવેશે છે દકપટલમાંથી. તો આ વસ્તુ પણ આપણે યાદ રાખવાની છે. આંખના સફેદ ભાગમાં વચ્ચે દેખાતો કાળો ભૂખરો કે માંજરો, જો આંખના રંગ છે, ઘણાની આંખ અલગ અલગ પ્રકારની બને. કેટલા માંજરી આંખ છે. જો કે માંજર એટલે બિલાડો થાય. માંજર એટલે શું થાય? બિલાડો. સંસ્કૃત શબ્દ છે. તો જેની બિલાડા જેવી આંખ હોય એટલે બિલાડી જેવા એમ નથી કહેતો ભાઈ, આ પાછા ઓઢી ન લેતા એક મને બિલાડો કીધો એ કે, પણ બિલાડો એમ નહીં. બિલાડી જેવી જેની આંખ હોય એને માંજરી કહેવાય. કેવી કહેવાય? માંજરી. એટલે ઘણી વખત કાળે પણ હોઈ શકે, ભૂખરો પણ હોઈ શકે. અને આવો જે ગોળ ભાગ છે કૃષ્ણમંડળના સ્નાયુઓ હોય છે, એ જે દેખાય છે સ્નાયુઓ છે, અલગ અલગ કલરના સ્નાયુઓ છે. કૃષ્ણમંડળના સ્નાયુઓ પરસ્પર સંકળાયેલા કે સ્પર્શતા નથી. યાદ રાખજો, અહીં તમને જોઈ શકાય. આ કાળો ભાગ છે એમાંય તે આ વચ્ચેનું છે ને, બરાબર, એ જ ન્યાથી આપણે કહેવાય કે પ્રકાશનું કિરણ પ્રવેશે છે. આ બાકી સ્નાયુઓ છે. અહીંથી આ બધા શું છે? સ્નાયુઓ છે આ બધા. અને સ્નાયુઓ છે એ સંકોચાય, ઘણી વખત આમ ફેલાય. જો તીવ્ર પ્રકાશ હોય એ સંકોચાઈ જાય. આ બધા છે આ નજીક થઈ જાય, સંકોચાઈ જાય. ક્યારે? પ્રકાશ તીવ્ર હોય ત્યારે. જ્યારે ઓછો પ્રકાશ હોય, અંધારામાં જાઓ ત્યારે એ બધા સ્નાયુઓ સંકોચાઈ જાય. એટલા માટે અહીંયા તો કે મોટી જગ્યા થઈ જાય, સંકોચાઈ જાય. એટલે આ ભાગ છે વચ્ચેનો ભાગ એ થોડો મોટો થઈ જાય. ક્યારે? તો કે ઓછો પ્રકાશ હોય ત્યારે અથવા અંધારા જેવું હોય ત્યારે. આ કૃષ્ણમંડળના સ્નાયુઓ પરસ્પર સંકળાયેલા કે સ્પર્શતા નથી, પણ અલગ અલગ છે. અને વચ્ચેની જગ્યાને કીકી કહેવાય. આપણે જે વચ્ચેનો ભાગ છે શું કહીશું? કીકી કહીશું. આ કીકી એ કોઈ અવયવ નથી ભાઈ, ખાલી જગ્યા છે. કીકી શું છે? ખાલી જગ્યા છે, એ કોઈ અવયવ નથી. અને એનું માપ તમારે પૂછાશે, એ તમારે યાદ રાખવાનું છે કે આપણે કીકીનું જે ખાલી જગ્યા છે એ ખાલી જગ્યાનો વ્યાસ અથવા એ કેટલું છે, એનું માપ કેટલું છે? તો કે 1/8 ઇંચનું આ છિદ્ર છે. 1/8 ભાગ કરી નાખવાનો, બરાબર. એટલું બારીક એ નાનું થોડી છિદ્ર છે. ત્યાર પછી જોવા માટે ખાસ યાદ રાખજો, કોઈ પણ જોવો હોય તો પ્રકાશની હાજરી અનિવાર્ય છે. પ્રકાશની હાજરી સિવાય આપણે દેખાતું નથી. મસ્તિષ્કના ચાલના પશ્ચખંડમાં આવેલા દ્રષ્ટિ વિસ્તારમાં પહોંચે ત્યારે તે આપણે સંવેદનાનો અનુભવ થાય. દાખલા તરીકે આપણે બલ્બ દેખાય, તમે જોઈ શકો આ બલ્બ. ઈ બલ્બ આંખ દ્વારા, કીકી દ્વારા અહીંયા પહોંચે, પણ એનો મતલબ એવું નથી કે આપણે ખબર પડી ગઈ. પણ અહીંથી પાછું તો કે રાસાયણિક કહેવાય ને કે તરંગમાં રૂપાંતર થઈ અને મગજના પાછળના ભાગમાં અહીંયા પહોંચે ત્યારે જ આપણે સંવેદનાનો અનુભવ થાય. ત્યાં સિવાય સંવેદનાનો અનુભવ થતો નથી. અને આ ભાગને શું કહેવાય? મગજનો પશ્ચખંડ કહેવાય. અને જોવા માટે મગજનો પશ્ચખંડ કાર્યરત હોવો જોઈએ અથવા છે અનિવાર્ય છે. ઓકે, જો દ્રશ્ય સંવેદન માટે આ ભાગ જવાબદાર છે. દ્રશ્ય એટલે જોવું. આંખનું બિંદુ આંખની અંદર પ્રકાશનું કિરણ પ્રવેશે અને અહીંયા પહોંચે ત્યારે આપણને ખ્યાલ આવે છે. એટલે જોવાનું કામ મગજનો કયો ભાગ કરશે? આ પશ્ચખંડ કરશે. ત્યાર પછી શ્રવણ એટલે સાંભળવું. સાંભળવા માટે
આ જે મધ્ય ભાગ છે બરાબર, નિમ્નખંડ કહેવાય છે, એ જવાબદાર છે. પછી ત્વચા, આ ચામડી દ્વારા આપણે જે અનુભવ થાય છે એ સંવેદનાનો અનુભવ આપણે ક્યાંથી થાય છે? તો કે શારીરિક સંવેદન મગજનો આ જે ભાગ છે ત્યાંથી થાય છે. એમાંય પાછા બે ભાગ છે. આ શરૂઆતનો ભાગ, એટલો ભાગ ખાસ યાદ રાખજો, અલગ કલરથી દેખાડો. આ ભાગ કે આપણો ચહેરો, મોઢું, થોબડેશ, બરાબર, ચહેરામાં જ્યાં સ્પર્શ કરો, ગાલ ઉપર, કપાળ ઉપર, નાક ઉપર, તો ઈ જે સ્પર્શ થાય છે અને એનો અનુભવ તો કે મગજના એટલા ભાગમાં થાય છે. પછી ખભાથી નીચેનો ભાગ, ઠેઠ તળિયા સુધીનો, ત્યાં ખભાથી તે ત્વચા પગ સુધીનો જે ત્વચા છે ત્યાં જે સ્પર્શ થાય છે એનો અનુભવ તો કે આ ભાગની અંદર થાય છે. ત્યાર પછી ગંધ સંવેદન આ અગ્ર ભાગની અંદર થાય છે. ગંધ સંવેદન છે એ મગજના આગળના ભાગમાંથી થાય છે. અને જીભ, બરાબર, જીભ કે વાચા, એનો અનુભવ તો કે આપણે અહીંયા થાય છે. તો આ થઈ ગયા આપણા 5 જ્ઞાનેન્દ્રિયના અનુભવ મગજમાં કઈ જગ્યાએ છે, એના સેન્ટર ક્યાં આવેલા છે એના વિશેની માહિતી. અને હવે આ વળી પાછા આપણે છે આપણી જે દ્રષ્ટિ સંવેદન એના વિશેની માહિતી આગળ ધપાવીએ. પ્રકાશનું પ્રમાણ વધે કે ઘટે, બરાબર, જો પ્રકાશનું પ્રમાણ વધે તો આગળ વાત થઈ એ રીતના કે સિલિયરી સ્નાયુઓ સંકોચાય છે, બરાબર, અને એનું એડજસ્ટ થાય છે. એ જ રીતના પ્રકાશનું પ્રમાણ ઘટી જાય, અંધાર જેવું થાય, ઓછો અજવાળું થાય, ઓછો પ્રકાશ હોય, કે સિલિયરી સ્નાયુઓ ટૂંકા થઈ જાય, એટલે કીકી મોટી થાય થોડી, અને એના કારણે એડજસ્ટમેન્ટના કારણે આપણે છે એ જોઈ શકીએ છીએ. અને હવે પછીનો જે મુદ્દો છે એ ખાસ મોસ્ટ આઈએમપી છે, તમારે બધાને આ એક મુદ્દો પણ ગોખી નાખવાનો છે કે નજીકના કે દૂર રહેલા પદાર્થ, નજીક હોય કે દૂર હોય, નજીકના કે દૂર રહેલા પદાર્થના સંવેદન માટે કયા અવયવ, આંખના કયા અવયવ જવાબદાર છે? તો એના માટે છે નેત્રમણી અને સિલિયરી સ્નાયુઓ જવાબદાર છે. આ બે અવયવ એ નજીક કે દૂરની વસ્તુના સંવેદન માટે આપણે જવાબદાર તરીકે ઓળખી શકીએ આપણે. શ્રવણ સંવેદન ટૂંકનો તરીકે આપણે પૂછાય છે તો કે જગત સાથેનો જીવંત સંપર્ક માટે આપણે કયું સંવેદન જવાબદાર છે? તો કે શ્રવણ સંવેદન જવાબદાર છે, યાદ રાખજો. પછી મોસ્ટ આઈએમપી પ્રશ્ન બીજો પણ બનશે કે માણસ કેટલા સુધીનો અવાજ સાંભળી શકે? તો કે યાદ રાખજો, મોસ્ટ આઈએમપી છે. અહીંયા શબ્દમાં લખ્યું છે, હું તમને આંકડામાં દર્શાવીશ. 20 થી 20,000 CPS, એટલે કે સાયકલ પર સેકન્ડ, આવું એનું ફૂલ ફોર્મ છે. CPS નું ફૂલ ફોર્મ તમારે પૂછાશે કે CPS નું ફૂલ ફોર્મ જણાવો, તો સાયકલ પર સેકન્ડ. એટલા હર્ટ્ઝ સુધીનો અવાજ આપણે સાંભળી શકીએ છીએ. હર્ટ્ઝ એટલે કે સાયકલ કઈ રીતના ગણાય? તો કે એક અહીંથી ગર્ત લેવાનું, એક શૃંગ લેવાનો, તો આ ગર્ત અને આ શૃંગ, આ જે એક થયું ને 1 હર્ટ્ઝ, એક સાયકલ કહેવાય. આ જ રીતના પાછું આ બીજું, આ ત્રીજું, આ રીતના સાયકલ એટલે કે એક છે એ આખું વર્તુળ ગણવામાં આવે છે, જેને આપણે હર્ટ્ઝ કહીએ છીએ. તો માણસ કેટલા હર્ટ્ઝ સુધીનો અવાજ સાંભળી શકે છે? હર્ટ્ઝ એ તરંગ માપવાનું એક એનું એકમ છે. 20 થી 20,000, પછી 20 થી ઓછો તરંગવાળો અવાજ પણ સાંભળી શકતો નથી, અને 20,000 થી ઉપરનો અવાજ હોય એ પણ માણસ સાંભળી શકતો નથી. આ તમે જોઈ શકો કાન, કાન નકેતા કાનને સાચવવા જોઈએ આપણે, જે તે વસ્તુ આપણે કાનમાં નખાય નહીં. અને એક સરસ મજાની કહેવત છે કે દિવાલને પણ કાન હોય છે. આપણે જે વાત કરીએ છીએ ધ્યાનથી કરવાની, પણ હવે ઊંધું થઈ ગયું છે. માણસ બેરો થતો જાય છે, ફોનને કારણે હોય કે એકલતાને કારણે હોય, માણસ બેરો થતો જાય છે અને દિવાલ છે એ કાનવાળી થતી જાય છે. ઊંધું થઈ ગયું છે. હવે આપણે કાન વિશેની થોડી અગત્યની માહિતી આપણે જોવાની છે. એક આ ફોટા વિશે માહિતી આપી દઉં કે રાજા દશરથ રઘુકુળ રીત સદા ચલિયાઈ, પ્રાણ જાય
વચન ન જાય, બરાબર. એવા રઘુવંશી શ્રી દશરથ રાજા, એની પાસે કાનની તાકાત હતી, શબ્દવેધી બાણ, કે જે દિશામાંથી અવાજ આવ્યો પછી અંધારું હોય, ઘોર અંધકાર હોય, અમાસની કાળી રાત હોય, તેમ છતાં જે દિશામાંથી અવાજ આવ્યો એ દિશામાં તીર કે બાણ ફેંક્યું તો એ જે તે લક્ષ્ય હોય એને તે છે એ વિંધી શકે છે, વેધ કરી શકે છે, જો ખાલી માત્ર શબ્દના આધારે, કારણ કે એને કાનની તાકાત એવી છે. મૃગ્યા કરવા ગયા હતા ત્યારે એને તળાવની રક્ષા કરવાની હતી. રાત્રે એ તળાવના પાણી કોઈ પશુ કે પક્ષી પી ન જાય એનું એને ધ્યાન રાખવાનું હતું. તળાવ તો થોડું મોટું હોય, આ કાંઠે ધ્યાન રાખે, ઓલા પણ કોઈ પશુ પક્ષી આવી જાય ત્યાં ધ્યાન રાખે, તો અહીંયા કોઈક આવી જાય. પણ એની પાસે જે શબ્દવેધી બાણની તાકાત હતી એના કારણે છે એ આવા હરણ કે બીજા જાનવરને છે અંધારામાં પણ એ શિકાર કરી શકતા હતા, મારી શકતા હતા. તો ત્યાં જે તાકાત દેખાડી છે એ તાકાત કાનની, શ્રવણની છે. બાણની તો છે જ તે, પણ શ્રવણની પણ છે. કારણ કે જો આપણે સાંભળવામાં અક્ષમ હોઈએ તો આપણે ખબર જ ન આવે એ પડઘો છે કે અવાજ છે. 20 થી ઓછો અને 20,000 થી વધારે કંપન વાળો અવાજ આપણે સાંભળી શકતા નથી. શ્રવણ સંવેદનની અંદર 3 ભાગ છે ભાઈ, કાનના 3 ભાગ છે. એક બાહ્ય કર્ણ, મધ્ય કર્ણ અને અંતર કર્ણ. આમાંય 3 અવયવ છે, આમાંય 3 અવયવ છે અને આની અંદર પણ 3 અવયવ છે. ત્રણેયમાં પાછા 3 અવયવ, ગલીમાં ગલી, એમાંય ગલી. વાહ, વેરી ગુડ. આ પહેલો ભાગ અહીંયા છે, પછી આ બીજો ભાગ અને પછીનો આ જે છે ત્રીજો ભાગ. આવા 3 ભાગ છે. આની અંદર તો કે કાનની બુટી, કર્ણ, આ જે નળિકા છે એ, અને કર્ણ ઢોલ, પડદો આપણે કહીએ છીએ, એનો સમાવેશ થાય છે. મધ્ય કર્ણમાં કોનો સમાવેશ થાય છે? એરણ, પેગડું ને હથોડી, આ 3 જે હાડક્યા છે એનો સમાવેશ થાય છે. અહીંયા શંખાકૃતિ, શંખાવલયો અને આ જે કર્ણતંતુ છે એનો સમાવેશ થાય છે. એટલે બધી જગ્યાએ 3 અવયવનો સમાવેશ થાય છે. પ્રશ્ન એવો પૂછે કે બાહ્ય કર્ણમાં કોનો સમાવેશ થાય? તો કે બાહ્ય કર્ણમાં કાનની બુટી, કર્ણનલિકા અને કર્ણપટલ, કર્ણઢોલ એનો સમાવેશ થાય છે. આ તમે જોઈ શકો કર્ણઢોલ, આ પડદો આપણે કાનનો નથી કહેતા, કાનમાં આપણે મેલ કાઢતા હોય તો હળી કરીએ, બહુ ના પાડે, બહુ હળિયું નહીં કરવાની, કાન ભૂંગળીની નહીં કરવાની, શકુની, મંત્રા આવું નહીં બનવાનું. નકર પાછા છે ને જીવન બગડી જાય છે. કાનમાં હળી કરો તો શું થાય છે? જીવન સંપર્ક આપણો તૂટી જાય છે. એટલે કાનની હળીઓ કરશો તો આપણો કાનનો પડદો તૂટી જાય, તમે જોઈ શકો, અને અવાજ બોધો અથવા સાંભળવાની અશક્તિ આવી જાય છે. મધ્ય કર્ણમાં કોનો સમાવેશ થાય? તો કે મધ્ય કર્ણની અંદર પાછા 3 હાડક્યા છે. શરીરના અવયવના સૌથી નાનામાં નાના હાડક્યા આપણા કાનની અંદર આવેલા છે. મધ્ય કર્ણમાં 3 હાડક્યા છે. કયા 3 હાડક્યા છે? હથોડી, એરણ અને પેંગડું. આ 3 હાડક્યા ત્યાં આવેલા છે, પરસ્પર જોડાયેલા છે અને એકબીજા કંપનથી એ જોડાયેલા છે. ત્યાર પછી કાનની અંદર એક નલિકા આવેલી છે, જે આ તમે જોઈ શકો અહીંયા. જે નલિકાનું નામ છે યુટેસ્પિયન નલિકા, જે ગળામાં એક ભાગ છે કાનમાં, તો બીજો ભાગ નીચે છે ગળામાં ખુલે છે. ઘણી વખત કાનની અંદર દવા નાખી હોય તો એનો સ્વાદ આપણે ગળામાં આવતો હોય છે. પછી આંતરકર્ણ, ત્રીજો ભાગ. બાહ્ય કર્ણમાં તો કે 3 વસ્તુ, મધ્ય કર્ણમાં 3 વસ્તુ. હવે જે આંતરકર્ણ છે એમાં કયા ભાગ? તો એની અંદર પણ મધ્ય ભાગ છે, શંખાકૃતિ કે કર્ણશંખ છે અને અર્ધવર્તુળાકાર કર્ણવલયો છે એ આવેલા છે. જ્યાં તમે જોઈ શકો કર્ણ જેવી, શંખ જેવી આકૃતિ અને પછી વલયાકાર પણ આકૃતિ ત્યાં જોવા મળશે. વાતાવરણમાં રહેલા અવાજના મોજાઓ કર્ણપાલિકામાં એટલે કે અહીંયા બાહ્ય કર્ણમાં પ્રવેશશે અને કર્ણ ઢોલ સાથે અથડાશે. જેવા કર્ણ ઢોલ સાથે અથડાશે એટલે ધ્રુજારી ઉત્પન્ન થશે. એના કારણે તો કે ઓલા 3 હાડક્યા ઈ કંપન કરશે, ધ્રુજવા લાગશે. એટલે અહીંયા તરંગ છે 3 જગ્યાએ બદલાશે, તરંગ પણ બદલાઈ જાય છે. શરૂઆતમાં છે અહીંથી અહીંયા જશે કે અવાજનું તરંગ છે. કયું હશે? અવાજનું તરંગ. પણ અહીંયા પહોંચશે તો એ અવાજનું તરંગ પાછું બદલાઈ જાય, અસ્થિર તરંગ થઈ જશે. કેવું થઈ જાય? અસ્થિર તરંગમાં બદલાઈ જશે. ત્યાંથી પછી ઈ કર્ણવલયોમાં પહોંચે અને ત્યાં પાછું પ્રવાહી તરંગ બની જાય છે. કેવું બની જાય? પ્રવાહી તરંગ. એટલે
અહીંયા હતું ઈ હતું કેવું અવાજનું તરંગ હતું, અહીં અસ્થિ તરંગ બની ગયું, અહીંયા જતા પ્રવાહી તરંગ બદલી ગયું. એટલે એક છે તરંગ ઈ ઠેઠ આપણા કહેવાય ને કાનની અંદર પહોંચતા ઈ ત્રણ પ્રકારે બદલાય છે. જેના પરિણામે કર્ણ ઢોલ સાથે સંકળાયેલા મધ્ય કર્ણના ત્રણ હાડકાઓ છે કંપન કરશે અને અસ્થિ તરંગમાં એનું રૂપાંતર થશે. ધ્વનિ તરંગ છે અસ્થિ તરંગમાં બદલાઈ જાય. અસ્થિ તરંગો આંતરકર્ણમાં પહોંચે અને પ્રવાહી તરંગમાં બદલાઈ જાય છે, એટલે તરંગ પાછા બદલાય છે. શંખાકૃતિ કે કર્ણવલયમાં આવેલા પ્રવાહીને ઉત્તેજે છે, તેના કારણે સૂક્ષ્મ વાળ કોષો, આની વાત આપણે આગળના લેક્ચરમાં થયેલી છે કે જોવા માટે શંકુને સળી કોષો જવાબદાર છે, પણ સાંભળવા માટે શરીરના કયા કોષો જવાબદાર છે? તો કે એની અંદર છે સૂક્ષ્મ વાળ કોષો જવાબદાર છે. આ પાછો પ્રશ્ન પૂછાય તમારે એમસીક્યુ કે એક બે વાક્યની અંદર. આ ચેતાપ્રવાહ મગજના નિમ્ન ખંડમાં આવેલા શ્રવણ કેન્દ્ર સુધી પહોંચતા ધ્વનિ સંવેદન વ્યક્ત થાય છે. ધ્વનિ આપને સંભળાય છે, પણ ક્યાં પહોંચતા? તો કે અહીંયા નિમ્ન ખંડમાં પહોંચે ઈ તરંગો, પ્રવાહી તરંગો, ત્યારે આપને છે અવાજ સંભળાય છે. ઓકે, આ થઈ ગયો આપણું શ્રવણ સંવેદન છે ને ઈજી. આજે આપણે મનોવિજ્ઞાનનો એક નવો ટોપિક સંવેદનમાં તે નવું સંવેદન એના વિશે માહિતી મેળવવાની છે. નામ છે ગંધ સંવેદન. ધ્યાનથી ભણજો. શરૂઆત આપણે પંક્તિથી કરીએ. થોડીક ભારતની દુર્દશા છે એની અંદર કે હર તરફ આગ હૈ, હર તરફ આગ હૈ, गर्म हवा साथ है, हर तरफ आग है, गर्म हवा साथ है, मिट रहे सुहाग है, जल रहे मकान है, मिट रहे सुहाग है, जल रहे मकान है, वक्त की इस आंधी में, वक्त की इस आंधी में ढह गया समाज है, फिर भी हम कहते हैं, फिर भी हम कहते हैं मेरा भारत महान है. क्या महान છે? કઈ રીતના મહાન છે? આ મોંઘવારી, ભ્રષ્ટાચાર, આતંકવાદ, ગરીબી, બેરોજગારી, તમે કયા એંગલથી કહી શકશો કે મેરા ભારત મહાન? હા, એક સમય હતો ભારત દેશ સોને કી ચિડિયા હતું, જહાં ડાલ ડાલ પર સોને કી ચિડિયા કરતી હૈ બછેરા, ઓ ભારત દેશ હૈ મેરા. પણ આ વર્ષો પહેલાની વાત હતી. હવે તો આપણે ઘણી વખત આ પંક્તિ બોલવા માટે ક્યારેક એટલું જવું પડે છે અને આપણે બોલતાય નથી. આપણે ખાલી 15મી ઓગસ્ટ ને 26મી જાન્યુઆરી આવે ક્યાં સુધી દેશ પ્રેમ આવે છે, બાકી પાછો ઓહોનો ઓલવાઈ જાય છે, ઠરીઠામ થઈ જાય છે. કેમ? દિવાળીના દીવા હોય, દિવાળીના દિવસે સળગે. આપણે રાષ્ટ્રીય ભક્તિ દિવાળી જેવી છે, દિવાળીના દીવા જેવી છે. એક દિવસ કે અડધો દિવસ કે અમુક સમય સુધી સળગે છે, પછી પાછું ઓલવાઈ જાય છે. પણ આપણી આ જે દેશભક્તિ છે એ દિવાળીના દીવા જેવી નથી રાખવાની. આપણે આ જે રાષ્ટ્રભક્તિ છે એ કાયમ રાખવાની છે. મંદિરમાં જે સવાર સાંજ દીવો થાય એમ એ આપણા હૃદયની અંદર પણ એ દીવો થવો જોઈએ. આજનો નવો મુદ્દો છે આપણો ધોરણ 12 નો મનોવિજ્ઞાનનો પહેલા પાઠનો, અને એમાં છે ગંધ સંવેદન. બે સંવેદન આપણે પૂરા કર્યા અગાઉના લેક્ચરમાં. નવું સંવેદન નામ છે ગંધ સંવેદન, અને ગંધ સંવેદન એનું બીજું નામ છે ઘ્રાણેન્દ્રિય. કેવું નામ છે? ઘ્રાણેન્દ્રિય. ઘ્રાણ એટલે નાક, અને આપણે ખબર છે નાકનું કામ શું? તો કે નાકનું આમ ગણો તો બે કામ છે. પ્રાણીઓમાં તો અલગ પ્રકારનું કામ છે. બે એટલે પ્રાણીઓની વાત કરું છું. આપણે ખાલી સૂંઘવાનું કામ કરીએ છીએ, પણ પ્રાણીની અંદર તમને ખ્યાલ હશે કે જાતિતા માટેનું, જાતિ ઈચ્છા પ્રગટ કરવા માટેનું કામ પણ નાક દ્વારા એ કરે છે. નાક દ્વારા સૂંઘીને એ કરે છે, અથવા છે એ પાત્ર પસંદ કરે છે. એટલે પ્રાણીઓમાં જ્યાં નાકનું કામ બે પ્રકારનું છે. આપણે તો ખાલી ગંધ લેવાનું છે. નાકની અંદર આવેલી સાંકડી નળીઓ, બે સાંકડી નળીઓ છે. બહારથી આપણે નાક તો જોયેલું છે. એની અંદર ઘ્રાણ તંતુઓ છે. ઘ્રાણ તંતુઓ ઉત્તેજાય ત્યારે આપણે છે સુગંધનો અનુભવ થાય છે. હવે સુગંધનો અનુભવ મગજમાં ક્યાં થાય? તો કે મોટા મગજના મસ્તિષ્ક ચાલના મૂળ સુધી પહોંચતા આપણે અનુભવ થાય છે. બરાબર? આપણે દેખાડ્યું તો આગળની સાઈડ. નાકની રચના કંઈક આવી છે, આ પ્રકારની છે. રાસાયણિક પદાર્થોમાંથી ઉત્પન્ન થતા ગંધ સંવેદનના અનુભવની બાબતમાં વ્યક્તિગત ભિન્નતા હોય છે. હા, અમુક સુગંધ આવે, અમુકને ન આવે. જેમ કે જે લોકો હાઉસ
સ્લમ વિસ્તારમાં રહેતા હોય ગટરની આસપાસ, તો એને એની દુર્ગંધ લાગતી નથી. એ જ રીતના જે વ્યક્તિ કેમિકલ ફેક્ટરીમાં કામ કરતા હોય એને એ કેમિકલની સુગંધ બહુ લાગતી નથી. બરાબર. જે વ્યક્તિ છે ક્યારેય અત્તર છાંટતો ન હોય તો એને બીજા અત્તરની તીવ્ર અસર હોય. જે રોજ અત્તર છાંટતો હોય અત્તરની અસર હોય નહીં. કોઈ એક રાસાયણિક પદાર્થમાંથી ઉત્પન્ન થતી ગંધ સતત લાંબા સમય સુધી અનુભવાય તો તે તેવા પદાર્થ પ્રત્યે સંવેદનશીલતા ઘટી જાય. જો એકની એક સુગંધ કે દુર્ગંધ વારંવાર નાકમાં જાય ને તો પછી એનો આપણે અનુભવ નથી થતો. હમણાં જ મેં વાત કરી કે જે લોકો સ્લમ વિસ્તારમાં રહેતા હોય, કાદવ કીચડવાળા વિસ્તારની અંદર આવી તીવ્ર વાસવાળા, અમુક સમય સુધી એને અનુભવાય, પછી એને ઈ જે ગંધ હોય એનો અનુભવ થતો નથી, સામાન્ય થઈ જાય. એટલે બીજી બધી સુગંધ આવતી હોય, દુર્ગંધ આવતી હોય, પણ એની અસર થતી નથી. ઘણા પ્રકારની માછલી એવું છે કે એની દુર્ગંધ આવે છે, પડખેથી ખાલી પસાર થયા હોય તો આપણે રહી શકતા ન હોય, એટલી તીવ્ર વાસ આવતી હોય. પણ જે લોકો એને ગ્રહણ કરતા હોય, એનું ભોજન કરતા હોય, ઈ લોકોને એની વાસ આવતી નથી કે દુર્ગંધ આવતી નથી, કારણ કે એની ટેવ થઈ ગઈ છે, ટેવાઈ ગઈ. હેનિંગે ગંધના 6 પ્રકાર પાડ્યા છે. આ તમારે 2 માર્કની અંદર પૂછી શકે, એમસીક્યુ પૂછી શકે ભાઈ કે 6 પ્રકારના ગંધના પ્રકાર કોણે પાડ્યા? તો કે હેનિંગ. કયા 6 પ્રકાર? તો કે આ 6 પ્રકારની ગંધ કે આપણે કહેવાય ને વાસ આપણે છે કે બળતી વસ્તુની ગંધ, સડેલી વસ્તુની ગંધ, ઈથરની ગંધ, ઈથર એક તત્વ છે એની ગંધ, મસાલાની ગંધ, રાળ એક તત્વ છે એની ગંધ, અને સુગંધ સારી વસ્તુ. તો એટલા પ્રકારની ગંધ હોય છે અને આપણે એનો અનુભવ થાય છે. ઘણી વખત છે એ સંવેદના ઘટી જાય, શરદી હોય, ઉધરસ થઈ ગઈ હોય, સળેખમ, આવા સમયે છે આપણી સૂંઘવાની શક્તિ ઘટી જાય છે. માનવેતર પ્રાણીમાં જાતિ આકર્ષણ, ખોરાકની પસંદગી વગેરે દાણેન્દ્ર નક્કી કરે છે. માનવેતર એટલે માણસ સિવાયના જે પ્રાણી છે, બરાબર, એ લોકો તો કે જાતિ આકર્ષણ માટે અથવા ખોરાકની પસંદગી માટે પણ એનો ઉપયોગ કરે છે. તો આ થઈ ગયું ગંધ સંવેદન. કેટલું ઈઝી છે, કેટલું સરળ છે, વાર ન લાગે ભલા મને, વાંચવા મળો બધું આવડી જશે. ઓકે. ચીલે ચીલે ગાડી ચાલે, ચીલે ચલે કપૂત, પણ એ ચીલે નવ ચલે ઘોડા સિંહ સપૂત. પંક્તિ કઈ કેવું કહેવા માંગે છે ભાઈ, ચીલા ચાલે વસ્તુ તો બધા પસંદ કરે છે, કાંઈક નવું કરી બતાડે એને સપૂત કહેવાય છે. ઘોડા સિંહને સપૂત એ ક્યારે ચીલે ચાલતા નથી, પોતાનો રસ્તો જાતે કંડારે છે. એટલે જાત મહેનત જિંદાબાદ. આજે આપણે નવા સંવેદન વિશે ભણવાનું છે અને એ સંવેદન નામ છે સ્વાદ સંવેદન. જીભ દ્વારા જે અનુભવ થાય છે તે. આમ ગણો તો આ તો ઠીક છે, આપણે જીભ બહારથી જોઈએ થોડી ઘણી કરે સારી લાગે, બાકી સૂક્ષ્મ દર્શક યંત્ર દ્વારા જોતા જીભ જોવા લાયક નથી, જોતાય નહીં. ઘણા જીબડા કાઢે કરે, હાહુ હોવ બાંધતા હોય, અને આપણે જેને ગમતું ન હોય, ખાસ કરીને નાના બાળકો મારી ગમે જીભ બતાડતા હોય, જીભ બતાવો પણ સૂક્ષ્મદર્શક યંત્રમાં ન બતાવતા, અને માર ખાઓ. આ જીભની રચના છે, એની અંદર સ્વાદ તંતુઓ છે, રસકંદ કહેવાય. શું કહેવાય ને? રસકંદ. યાદ રાખજો. અહીંયા આ મુદ્દો આપેલો છે તમારે જે એમસીક્યુ માં કે કહેવાય કે પૂછાય છે એ મુદ્દો કે ઝીણા ઝીણા ઉપસેલા કણો, અહીંયા જે છે તમને દેખાશે જીભની ઉપર ઝીણા ઝીણા ઉપસેલા કણો હોય છે, એને શું કહેવાય છે? એને રસકંદ કહેવાય. સ્વાદ કણો પણ કહેવાય અથવા રસકંદ તરીકે પણ ઓળખવામાં આવે છે. બાહ્ય વાતાવરણમાં રહેલા વિવિધ રાસાયણિક ઉદ્દીપકોમાંથી ઉદ્દીપ્ત થતા વિવિધ પ્રકારના સ્વાદનું સંવેદન જીભ દ્વારા થાય છે. આપણને ભાષાના ઉચ્ચારણનું કામ પણ મહત્વનું છે. જો જીભનું બીજું કાર્ય શું, આ પ્રશ્ન પૂછી શકે તો જીભનું કામ તો સ્વાદનું છે જ, પણ બીજું કામ બોલવાનું પણ છે. જીભ નો હોત તો શું થાય? જીભ પકડીને બોલજો, ખબર પડે કેમ બોલાય. જીભમાં તાકાત જો, જીભમાં તાકાત જુઓ કે જીભની અંદર હાડકું એક કે નથી. આ જીભ છે આપણી, જીભની અંદર હાડકું એક કે નથી, પણ જો જીભ દ્વારા બોલવામાં મિસ્ટેક થઈ, ભૂલ થઈ ગઈ તો કે હાડકું નો રાવા દેવો, ભંગવી નાખે. આ જીભની તાકાત છે. ધ્યાન રાખવાનું ભાઈ બોલવામાં. બોલવામાં ધ્યાન રાખજે, બોલવા ચાલવામાં એટલે કે વર્તનમાં, વાણીમાં બેમાં ધ્યાન રાખવાનું ભાઈ.
આ સ્વાદ કણો નીચે સ્વાદ ગ્રાહક તંતુઓના છેડા આવેલા હોય છે, એમાં ઉત્પન્ન થતા ચેતા પ્રવાહ મધ્ય મગજ અને અગ્ર મગજ, જો આપને સ્વાદનો અનુભવ ક્યાં થાય છે તો કે એના માટે આપી દીધું મધ્ય મગજ અને અગ્ર મગજ અને નિમ્ન મસ્તિષ્ક જાળ સુધી પહોંચે છે, ત્યારે આપણને છે ગંધનો અનુભવ થાય છે, સોરી જીભનો આપણે સ્વાદનો અનુભવ થાય છે. ચેતા પ્રવાહ મગજની મધ્યસ્થ ખાંચની બરાબર પાછળ આવેલા સ્વાદ સંવેદન ક્ષેત્ર સુધી પહોંચતા આપણને સ્વાદનો અનુભવ થાય છે. અને હવે જે યાદ રાખવા જેવું છે ટૂંકું ટૂંકું એના માટે જીભના જુદા જુદા ચોક્કસ ભાગો જવાબદાર છે. આપણે જે ગળ્યું લાગે છે, ગળ્યો સ્વાદ, એ જીભના કયા ભાગમાં લાગે છે કે જીભના અગ્ર ભાગમાં ગળ્યો સ્વાદ મીઠો. ખારો આપણે ક્યાં લાગે? જીભની બંને બાજુની ધાર પર, અહીંયા ધાર આ જે દેખાડી ને ત્યાં આપણને છે સોલ્ટી એટલે કે ખારું લાગે છે. ખાટું આપણે ક્યાં લાગે? મધ્યમાં બંને બાજુની ધાર પર, અહીંયા આ બાજુ જો આગળ છે એ ખારું ધાર ઉપર, પણ આ વચ્ચેની ભાગમાં બે બાજુ ધાર ઉપર તો કે આપણે જે લીંબુ દેખાડ્યું છે ખાટું લાગે છે. શરૂઆતની અંદર તો કે ગળ્યું લાગે છે. તીખું તો કે પાછળ, કડવો તો કે પાછળના મૂળ ભાગમાં લાગે છે. અને હવે પછી યાદ રાખવા જેવો આ પણ મુદ્દો છે કે કયા ભાગની અંદર એક પણ સ્વાદનો અનુભવ થતો નથી. યાદ રાખજો જીભનો વચ્ચેનો ભાગ, આ જે વચ્ચેનો ભાગ છે ને ત્યાં આપણે એક પણ સ્વાદનો અનુભવ થતો નથી. યાદ રાખજો, પ્રશ્ન પૂછાય જ છે, મોસ્ટ આઈમ્પી છે. તો આ થઈ ગયો આપણું કયું સંવેદન હતું? સ્વાદ સંવેદન. આવડે એવું છે હો. હા, વાંક ન કાઢતા એ કે બહુ અઘરું છે, મનોવિજ્ઞાન બહુ અઘરું છે. હેલું છે, ખાલી અમારા જેવા શિક્ષક બે ત્રણ વખત ભણી લો ઓટોમેટિકલી આ બધું સહેલું થઈ જશે. આજે આપણે ભણવાનું છે એક નવું સંવેદન, જે છેલ્લું સંવેદન છે, અને એ સંવેદન નામ છે સ્પર્શ સંવેદન. ત્વચા આપણે કહીએ છીએ, એના વિશે માહિતી મેળવવાની છે. તો 4 પ્રશ્ન મોટા આપણે પૂર્ણ કર્યા છે. 5મો પ્રશ્ન ભલે ઘણા બધા પહેલા પાઠની અંદર મોટા પ્રશ્ન છે, પણ અઘરાઈ નથી, આવડી જાય એવા છે. એમાંથી આપણે જોઈએ છેલ્લું સંવેદન સ્પર્શ સંવેદન, તો કે સમગ્ર શરીર તંત્રમાં ત્વચાઓ પથરાયેલી છે. આપણી જે ચામડી જેટલી છે બધી સ્પર્શ સંવેદનનું કામ કરે છે. અને આ ચામડીમાં અલગ અલગ જગ્યાએ, એક જ ચામડીની અંદર એક જગ્યા ઉપર અલગ અલગ પ્રકારના તંતુઓ હોય. અમુક સી આપણે છે ગરમી, અમુક કોષો છે આપણે ગરમીનો અનુભવ કરાવે, અમુક કોષો છે આપણે ઠંડીનો અનુભવ કરાવે, અમુક કોષો આપણે છે બળતરાનો કે આગ લાગી એનો અનુભવ કરાવે, અમુક છે આપણે વેદનાનો કે સ્પર્શનો અનુભવ કરાવે. એટલે એક જ ચામડીની અંદર અલગ અલગ કોષો હોય છે, અલગ અલગ પ્રકારનો આપણને સંવેદના અનુભવ કરાવે. આપણને મુખ્યત્વે કેટલી સંવેદના અનુભવ થાય છે આ પ્રશ્ન પૂછાઈ શકે. સ્પર્શ સંવેદન દ્વારા કેટલા સંવેદન અનુભવાય છે? તો કે 4 પ્રકારના સ્પર્શ સંવેદન છે. એક ગરમીનો અનુભવ, એક શીતળતા અને ઠંડીનો અનુભવ, એક સ્પર્શ કે દબાણનો અનુભવ, અને એક વેદના એટલે કે પીડાનો અનુભવ. આવા 4 પ્રકારના અનુભવ આપણે સ્પર્શ સંવેદન દ્વારા થાય છે. મનોવૈજ્ઞાનિક પ્રયોગશાળામાં થયેલા અભ્યાસો દર્શાવે છે કે ત્વચા ઉપર પથરાયેલા જુદા જુદા સંવેદનિક કોષો હોય છે, અલગ અલગ કોષો હોય છે, અને એના દ્વારા આપણે અલગ અલગ પ્રકારનું સંવેદન થાય છે. આ ત્વચા છે, ત્વચાનો ભાગ છે. અમુક કોષો એવા છે, દાખલા તરીકે હથોડી મારી છે અથવા વેદના છે, તો ત્યાં આવા કોષો જવાબદાર છે. ઠંડી કે ગરમી હોય તો ત્યાં પાસે આ ચામડી કયા પ્રકારના કોષો જવાબદાર છે, બરાબર. પછી તો કે આ રીતના છે સ્પર્શ હોય તેના માટે આવા ચામડીના કોષો જવાબદાર છે. એટલે ચામડીની અંદર પણ અલગ અલગ કોષો છે, અલગ અલગ સંવેદના માટે જવાબદાર છે. ત્વચા દ્વારા આપણે જે સંવેદન અનુભવ થાય એ મગજના કયા ભાગ દ્વારા ખબર પડે છે? તો કે તો આગળ વાત થઈ કે આ ભાગ છે એમાં આપણે શરીર સંવેદન એટલે કે ત્વચા સંવેદન અનુભવ થાય છે. શરૂઆતનો ભાગ છે એ આ ચહેરાનો સંવેદન અનુભવ થાય છે. ખભાથી નીચેનો ભાગ છે એનો અનુભવ તો કે આ એટલા જે મગજનો ભાગ છે ત્યાંથી આપણને અનુભવ થાય છે. ત્વચા દ્વારા અનુભવાતા મોટા ભાગના સંવેદનો મિશ્ર પ્રકારના હોય, ભેગા હોય.
કોમ્બો પાઇપ પેન. કેમ ઉપર ટીપવું પડે તો ટાઢુંય લાગે વાગે તે. જો બે દર્દય થયું ઠંડુય લાગ્યું, બરાબર છે. પછી સોય ખૂંચે છે તો દબાણય થાય અને પાછો વેદના પણ થાય. એટલે આ રીતના મોટા ભાગના સંવેદનો છે ત્વચાના સંવેદનો એ મિશ્ર પ્રકારના હોય છે. અહીંયા બાળક સરસ મજાનું છે એ નાય છે તો આપણે ઘણી વખત ભારે વરસાદ હોય કે ધોધ રૂપે વહેતું પાણી હોય તો પીઠ ઉપર વાગે તો ખરા, પણ ઠંડીનો કે ગરમીનો પણ અનુભવ કરાવે છે. એટલે આવા જે અનુભવો છે શરીરના સ્પર્શના અનુભવો એ બે પ્રકારના હોય છે. થઈ ગયું આપણું સંવેદન પૂરું. 5 સંવેદન આપણે ભણ્યા. કયા કયા? આંખ, કાન, નાક, જીભ, ત્વચા. 5 થયેલા છે. 5 પાઠ્યપુસ્તક તરીકે પૂછ્યા છે. પાકા કરી નાખજો, બરાબર. સહેલું છે. અને આ વિડિયો લેક્ચર જોવા બદલ તમારા બધાનો હું સંજયભાઈ મકવાણા વિદ્યોદય વિદ્યા સંકુલ તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું.